ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન BPCC 111 એટલે કે 111, જેમાં આપણે વૈકલ્પિક જાતીય સતામણી અને જાતીય અપકાર્ય એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ જાતીય બાબતોને લઈને એક વિકૃતિથી પીડાતી હોય અથવા તો એનું જે વર્તન જે છે એ અજુગતું હોય, એની આપણે અહીંયા વાત કરવાની છે. દરેક વ્યક્તિમાં વ્યક્તિગત ભિન્નતાઓ જોવા મળે છે. આપણને બધાને ભગવાને એક સરખું શરીર આપ્યું છે. સ્ત્રી અને પુરુષનો જે જાતીયગત તફાવત છે એને છોડીને પુરુષ બધા એક સરખા જ હોય છે. ખાસ કરીને એવું નથી હોતું કે કોઈ પુરુષને ગુપ્તાંગ હોય ને ના અમુકને ના હોય, એવું ના હોય. સ્ત્રીમાં પણ એટલે જ્યારે ભારતીય સમાજનો વિચાર કરવામાં આવે તો ભારતીય સમાજમાં આપણે એક પત્નીત્વ અને એક પતિત્વ થી જોડાઈએ છીએ, તેમજ લગ્ન પહેલાના જાતીય સંબંધો અનૈતિક માનવામાં આવે છે. એટલે આ જે કઈ વાત થઈ એ સામાજિક બાબતો થઈ, જેમાં નૈતિકતા, પ્રમાણિકતા, તમારા જે કંઈ કૌટુંબિક અથવા તો તમારી જે કંઈ સામાજિક પ્રથાઓ છે એ ભારતીય સમાજની આ પ્રથા છે કે લગ્ન પહેલાના જાતીય સંબંધો એ અનૈતિક માનવામાં આવે છે. પણ આજે બદલતા જતા સમાજમાં આ ઓપન સિક્રેટ જેવી વાત છે, બધાને બધી જ ખબર છે, છતાં આપણે ખાલી હવે એક આગ્રહ રાખીએ છીએ સંસ્કારના નામે, સનાતન ધર્મના નામે, કે એક આપણા કુટુંબમાં આવું ન ચાલે. અને છતાં પણ જ્યારે સમગ્ર વાતાવરણમાં એ પ્રકારના વાયરસ ફેલાઈ ગયા હોય, જેમ કે કોરોનાનો વાયરસ, તો એકબીજાને ચેપ લાગ્યા વગર રહેતો નથી. એવું જ કંઈક આ બાબત જોવા મળે છે. એટલે કે આપણા સમાજમાં પણ, ભારતીય સમાજમાં પણ, સનાતન ધર્મના સમાજમાં પણ, ખાસ કરીને હિન્દુઓની વાત કરું છું તો, કે એ દૂષણ પેસી ગયું છે, જેનો કોઈ ઉપાય નથી, છૂટકો નથી. અને દરેક વ્યક્તિ આ પ્રકારની જાતીય બાબતોને લઈને ચિંતિત પણ છે. અને દરેકના મનમાં એક પ્રશ્ન પણ છે કે કેટલી છૂટ લઈ શકાય, છૂટ લેવી તો કેટલી, ના કેમ લઈ શકાય, લઈ તો શું થાય, ન લઈ તો, આવા અનેક પ્રશ્નો ટૂંકમાં આપણને, તમે જો સેક્સોલોજિસ્ટની પાસે જે યંગ કે ટીન એજના છોકરા છોકરી હોય છે એ લોકો આવે છે. સ્ત્રીનો જે પ્રેમ છે એ આંતરિકતા તરફથી બાહ્યતા તરફ જાય છે. એટલે કે એ બાહ્ય દેખાવને એટલો મહત્વ નથી આપતી. કોઈ પણ પુરુષ એની ઓલ ઓવર પર્સનાલિટી છે એને મહત્વ આપે છે. આપણા સમાજમાં પણ, આપણા ધર્મમાં પણ, અને આપણી આપણી માનસિકતા પ્રમાણે પણ
પુરુષનું સૌંદર્ય જોવામાં નથી આવતું, પરંતુ એનું કામ, એનું બેંક બેલેન્સ, એની નોકરી, એની પ્રતિષ્ઠા, એની આબરૂ જોવામાં આવે છે. સ્ત્રીનું બેંક બેલેન્સ જોવામાં નથી આવતું, એના પોતાના સંસ્કારો, એનું સૌંદર્યને વધારે મહત્વ આપવામાં આવે છે, બાહ્ય દેખાવને વધારે મહત્વ આપવામાં આવે છે. જોકે હવે એ બધા જે નિયમો છે એમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે. આપણે 21મી સદીના યુગ તરફ જ્યારે પ્રણય કરીએ છીએ, ત્યારે 5G તરફ વળીએ છીએ, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આપણે દિન પ્રતિદિન ઉપયોગ કરતા થયા છીએ, ત્યારે ઘણી બધી ઘટનાઓ આપણી સાથે, આપણા સમાજ સાથે, આપણા લોકો સાથે એવી ઘટિત થતી જાય છે કે એ પ્રવાહની સાથે મારે અને તમારે જોડાવું જ પડે છે. ક્યારેક ઈચ્છાથી, ક્યારેક જરૂરિયાતથી, ક્યારેક મજબૂરીથી, અને ક્યારેક દેખાદેખીમાં, કે હું પાછળ ન રહી જાઉં. આજે એવું નથી કે કોઈ ગામડાની છોકરી હોય તો એને બોયફ્રેન્ડ ના હોય. આજે મેં તમને કહ્યું ને એ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે કે ફેસબુક, ટ્વિટર, ટિન્ડર વગેરે આ બધા જે જુદા જુદા નામો છે, ટૂંકમાં સોશિયલ મીડિયા, એનાથી પણ આપણને આવું વિકૃત સેક્સ જે છે એ ધરાહાર પીરસવામાં આવે છે. અને ઉંમર, ટીન એજને કારણે, એક કુતૂહલ વૃત્તિને કારણે ઘણા લોકો આ માયાજાળમાં ફસાય છે. અને એનું પુનરાવર્તન કરવાથી, જેને આપણે સાયબર ક્રાઇમ કહીએ છીએ, આવા પ્રકારના મૂવીથી માંડીને બ્લુ ફિલ્મ અને જુદા જુદા રેડ લાઇટ એરિયાના નંબરો જાહેરમાં અવેલેબલ હોય છે, એની વેબસાઇટ પણ અવેલેબલ હોય છે. અને આ આપણા યુવા ધનને, ટીન એજના યુવા ધનને મિસગાઈડ કરવામાં અને વિકૃતિ પીરસવામાં ઇનફ છે. દરેક વિદ્યાર્થીઓને, દરેક મારા લેક્ચર જે લોકો સાંભળી રહ્યા છે, એને નમ્ર વિનંતી છે કે આ એક માયાજાળમાંથી તમે મુક્ત થાઓ અને એ જે ખોટું જ્ઞાનના નામે એક ગલગલિયા કરવાની વાતો જે પીરસવામાં આવે છે, તો એ તમારે સાંભળવાની કે જોવાની જરૂર નથી. એ પ્રકારના મેગેઝિનોનો ઉપયોગ કરવાની જરૂર નથી. પ્રાણી સેક્સથી માંડીને ગે કે લેસ્બિયન જેવી વાતો પણ સોશિયલ મીડિયામાં એક ફરતી કરવામાં આવે છે, અને જાણે એ બાબતનો કોઈને છોછ નથી રહ્યો. તો આ એક સામૂહિક વિકૃતિ કહી શકાય. ઘણીવાર બધા કરે જ છે ને, બધા જોવે જ છે ને, તમે આમ કરો જ છો ને, એવું માનીને જે આપણે બચાવ પ્રયુક્તિઓ કરીએ છીએ, એ એબનોર્માલિટી જવાનું પ્રથમ પગથિયું છે. એ તમે ગયા લેક્ચરમાં મેં તમને ભણાવી દીધું કે જાણે નાસ્તા ન આવડે એટલે કે આંગળું વાંકું છે, એના જેવી વાત. તમે પરિસ્થિતિ કે વાતાવરણનો વાંક કાઢો છો, પણ તમે અભિયોગ્ય નથી એ બાબત માટે, અથવા તો તમે જ્યારે તમારા ઈગોને પોષવા માટે વારંવાર અને વધુ પડતી બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરો છો, ત્યારે તમે એબનોર્માલિટી તરફ ધકેલાઈ જાઓ છો.
અન્ના ફ્રોઈડે પણ આના વિશે ઘણી બધી વાત કરી છે. ખાસ કરીને એમણે જે વાત કરી એ બહુ સમજવા જેવી છે. એ જાતીય બાબતમાં જ આવે કે જેને કહેવાય કે નાર્કોસિઝમ. હવે આ નાર્કોસિઝમ શું છે? એ દરેક વ્યક્તિમાં જોવા મળે છે અને જો એનું પ્રમાણ એટલે એ ટૂંકમાં વધી જાય તો એ વ્યક્તિ એબનોર્મલ જ કહેવાય. એબનોર્મલ એટલે કે જેને અસાધારણ તો કહી શકાય, પરંતુ ઘણીવાર એ સૌમ્ય મનોવિકૃતિ પણ કહી શકાય. નાર્કોસિઝમ એટલે કે એનું શુદ્ધ હિન્દી કે ગુજરાતી કરીએ તો આત્મમુગ્ધતા. આત્મમુગ્ધતા. તમે તમારી જાતને પસંદ કરો, બહુ સારી વાત છે. તમે તમારી જાતને આઈ એમ ઓલવેઝ રાઈટ એવું સમજો ત્યારે તકલીફ છે. જબ્બી બેટનો એક ડાયલોગ છે, મેં अपने आप को बहुत पसंद करती हूँ. સારી વાત છે, પરંતુ બીજાને પસંદ ન કરીને તમારી જાતને જ મહત્વ આપવું એ આત્મમુગ્ધતા છે, એ નાર્કોસિઝમ છે. શેક્સપિયરની જુદી જુદી ગ્રીક કથાઓમાં આવા જુદા જુદા કેરેક્ટરોને લઈને સરસ મજાની વાર્તાઓ પ્રસ્તુત કરવામાં આવે છે અને એના એકાંકી નાટકો પણ જોવા જેવા હોય છે, જેમાં દરેક જે કેરેક્ટર જે છે એ આવી કોઈને કોઈ સૌમ્ય મનોવિકૃતિથી પીડાતું જ હોય. દાખલા તરીકે બદલો લેવાની ભાવના આપણામાં હોય. જો આ બધા તમે બેઝિક જે સામાન્ય મનોવિજ્ઞાનમાં ભણી ગયા એ બધા આવેગો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ, ભય, ચિંતા. આમાંથી જ્યારે આ બધા નેગેટિવ વિચારો, નેગેટિવ આવેગોનું પ્રમાણ વધી જાય છે ત્યારે એને વિકૃતિ કહેવામાં આવે છે. ઘણા લોકો બદલો લેવાની વૃત્તિવાળા તીવ્ર પ્રમાણે જોવા મળે છે. એ રાહ જોઈને બેઠા હોય છે કે આણે મારું જાહેરમાં અપમાન કર્યું હતું, તો હવે ક્યારે એ વાંકમાં આવે અને હું એનું જાહેરમાં અપમાન કરું. એટલે ક્યારેય એ બે કેરેક્ટર વચ્ચે કોઈ સમાધાન થશે જ નહીં. એક વ્યક્તિ એક લાફો મારે તો સામેની બીજી બે લાફા મારે, વળી પાછી આ 4 મારે તો ઓલી 8 મારે. એટલે આ જે વિષ ચક્ર જે છે એ સતત રેલાતું જશે, એ સતત ફેલાતું જશે અને એક આખી એક જેને કહેવાય કે નિષેધાત્મક વાત આખી બહાર આવશે. પરંતુ જ્યારે આપણે કોઈને માફ કરી દઈએ છીએ ત્યારે કદાચ તરત એ વ્યક્તિ ઈગોઇસ્ટિક હોવાને કારણે સમજી નહીં શકે, પરંતુ જે લોકો ભૂલ કરતા હોય છે, જે લોકો જુઠ્ઠું બોલતા હોય છે, જે લોકો કોઈને છેતરતા હોય છે, એ લોકો અંદરથી સમજતા હોય છે કે પોતે ખોટું કરે છે. કારણ કે જ્યારે તમે કોઈ ભૂલ કરો છો, જુઠ્ઠું બોલો છો, ત્યારે તમારા હૃદયની ધડકન જે છે એ વધી જાય છે નોર્મલ પરિસ્થિતિ કરતા. તમે પરસેવે રેબઝેબ થઈ જાઓ છો, કારણ કે તમને પકડાઈ જવાની બીક હોય છે જ્યારે તમે ખોટું કરતા હો છો ત્યારે. પ્રેમમાં
જુઠ્ઠું કરતા હોય ને તમે કોઈને મળવા જાઓ, મેં તુજસે મિલને आई, મંદિર જાને કે બહાને, પાપા સે જૂઠ બોલી, મમ્મી સે જૂઠ બોલી, એક હદ સુધી ઇટ્સ ઓકે. પરંતુ જ્યારે એની પરંપરા થઈ જાય છે ત્યારે એ વિકૃતિ બને છે. જ્યારે તમે કોઈને માફ કરી દો છો ત્યારે એ માફીની એને તો 100% અસર થશે, પણ એની પહેલા તમે રિલેક્સ થઈ જશો. જવા દે, માથાકૂટ નથી કરવી, જવા દે, આના વિશે બહુ લાંબુ વિચારવું નથી, જવા દે, આ વ્યક્તિને એના નસીબ ઉપર છોડો. એ ક્યારેય એની ભૂલ કબૂલ કરે એવી સમજણવાળો નથી. એની આઈક્યુ લેવલ જ એટલી નથી કે એ કોઈ વાત જલ્દીથી સમજી શકે. સમય એને બધું શીખવાડી દેશે. આવા વિચાર સાથે જ્યારે આપણે એને માફ કરીએ છીએ ત્યારે, અથવા તો એમ કહીએ, હશે ભાઈ, મારી ભૂલ હશે, 100% એ વ્યક્તિને અહેસાસ થાય છે કે આ વ્યક્તિનો કોઈ વાંક નથી, છતાં એણે મને માફે કરી, અને છતાંય મેં મારું બકબક ચાલુ રાખ્યું, તો એણે એમ કીધું કે સારું, તારો વાંક નથી, મારો વાંક છે. હવે જે પેલું વિષ ચક્ર ગોળ ગોળ ફરવાની વાત છે ને, અહીંયા સ્ટોપ થઈ જશે. અને એ વ્યક્તિ ને એક તમે પોઝિટિવ વાઇબ્રેશન મૂક્યા કે ચલ સુધરી જશે એની મેળાએ, હું ભગવાનને પ્રાર્થના કરું કે એનું બધું અજ્ઞાન દૂર થાય, તો એક પોઝિટિવ રિલેશનશિપની પણ શરૂઆત થશે, નેગેટિવિટી દૂર થશે, અને એ વ્યક્તિને મોકો મળશે સ્વનિરીક્ષણ કરવાનો, સ્વપીછાણ કરવાનો. અને કદાચ એ એટલી સારી ન હોય, પણ એમાં તમારું તો નુકસાન નથી જ. પરંતુ ઇમોશનલ ઇન્ટેલિજન્સી એને કહેવાય, આવેગિક પ્રતિબદ્ધતા, કે આવા લોકોથી તમે થોડા દૂર થઈ જાઓ, કારણ કે નેગેટિવિટી નો ચેપ લાગે છે. એ વ્યક્તિ વારંવાર તમને અપમાનિત કરશે, વારંવાર તમારી ઓરા ડિસ્ટર્બ થશે, વારંવાર તમારે એને માફી આપવી પડશે. તો બને ત્યાં સુધી આવા લોકોનો સંપર્ક ઓછો રાખવાનો, આવા લોકોની સાથે ફોન ઉપર ઓછી વાત કરો, આવા લોકોની સાથે બહુ ડીલિંગ ન રાખો. ભલે એ તમારા પાડોશી હોય કે ઘરમાં કદાચ કોઈ એવું એકાદું કેરેક્ટર હોય, કામ પૂરતી વાત કરો, નફરત કરવાનું નહીં. પરંતુ એની પાછળ, કારણ કે આપણો જન્મ જે છે એ કોઈને સુધારવા માટે નથી થયો. આપણો જન્મ આપણી જાતને ભોગવવા માટે, આપણી જાતને આનંદમય રાખવા માટે, અને ઈશ્વર અને બ્રહ્માંડની સાથે કનેક્ટ થવા માટે છે. આત્મ સાક્ષાત્કાર આપણું છેલ્લું ઉદ્દેશ્ય છે. એમાં આવા નક્કામાં વચ્ચે સ્ટેશન આવે તો એને ઇગ્નોર કરતા શીખો. ઇગ્નોર કરવું એટલે નોંધ જ ના લેવી. એ સારો છે કે ખરાબ છે એમાં તમારે તમારી એનર્જી વેસ્ટ નહીં કરવાની. એઝ એ કાઉન્સલર તરીકે તમારી જોબ છે તો કરો, પણ વગર મફતનો આપણે આપણો જીવ જે છે એ નહીં બાળવાનો, કારણ કે આ જીવની બહુ કિંમત છે. હવે આની એક ભેદ રેખા આવે છે, નાર્કોસિઝમ, આત્મમુગ્ધતા. એટલા બધા આત્મમુગ્ધ બનવાનું નથી કે આજુબાજુ ગમે એટલું નુકસાન થઈ જાય, એટલા બધા સ્વાર્થી નથી બનવાનું કે ગમે એટલું નુકસાન થઈ જાય, કે ગમે એટલા માણસો નુકસાન કરી બેસે અને તમને કઈ અસર જ ન થાય.
સાબુદ્દીન રાઠોડ છે ને બહુ સરસ સમજાવે. એમના એક એક વાતમાં જે છે એ વ્યક્તિને પીછાણવાની એક તાકાત છે કે 3 પ્રકારના માણસો હોય છે. એક ભીમ જેવા, વિચારહીન, એક કૃષ્ણ જેવા, સ્થિતપ્રજ્ઞ, અને એક અર્જુન જેવા વિચારશીલ. જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે અર્જુનને આખી રાત ઊંઘ ન આવી, કારણ કે એ વિચારશીલ હતા. એમને સતત એ વિચાર આવતો હતો કે કાલે મારે મારા બાપ દાદા, મારા કુટુંબ, મારા ભાઈઓ સામે યુદ્ધ કરવાનું છે, અને એ અંદરથી એને મંજૂર નહોતું. ભીમ જે છે વિચારહીન છે. અત્યારે સુઈ જાઓ, કાલની વાત કાલે, વિચાર શું કરવાનો, પડે એવા દેવાશે. એને વિચારહીન કહેવાય. અને સ્થિત પ્રજ્ઞ, ઇમોશનલ ઇન્ટેલિજન્સી, જેણે પોતાનું મન, જેણે પોતાની ચેતના, જેણે ઘોડાની લગામ પોતાના હાથમાં, મનરૂપી ઘોડાની લગામ પોતાના હાથમાં રાખેલી છે, એવો કૃષ્ણ, જે ભારતીય મનોવિજ્ઞાનનો બાપ કહેવાય. જેમ પશ્ચિમી સંસ્કૃતિમાં ફ્રોઈડ છે ને, એમ આપણો સનાતન ધર્મ ભારતીય મનોવિજ્ઞાનના પિતા એ પરમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. એને પૂર્ણ પુરુષોત્તમ કયા છે આપણે, પૂર્ણ વ્યક્તિત્વ. દરેક ધર્મ લુપ્ત થશે, પરંતુ કૃષ્ણ ક્યારેય લુપ્ત નહીં થાય, એવા ઓશોના શબ્દ છે. અને આજે તમે જો વિશ્વના દરેક છેડે, વિશ્વના દરેક છેડે નર નારાયણ દેવ, કૃષ્ણ અને રાધા, કનૈયો જેને આપણે કહીએ છીએ, અને ઇસ્કોન જેવા મંદિરો છે. આજે સાઉદી અરેબિયામાં પણ ઇસ્કોનનું મંદિર છે, સ્વામિનારાયણનું મંદિર છે. આજે અમેરિકામાં જેવા દેશમાં પણ BAPS એટલે કે સ્વામિનારાયણનું મંદિર છે. એટલે કે નર નારાયણ, એટલે કે કૃષ્ણ અને રાધા, રૂકમણી ને કૃષ્ણ. શા માટે? કારણ કે એ પૂર્ણ પુરુષોત્તમ છે, એનામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સી છે, એ સ્થિત પ્રજ્ઞના લક્ષણો ધરાવે છે. ત્યાગીને ભોગવવું, કર્મ કરીને અકર્મમાં રહેવું, આ બધી વાત. માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે અને આવા વિકૃત વર્તનથી દૂર રહેવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન અને એને સમજવી ખૂબ જરૂરી છે. અને અન્ના અને ફ્રોઈડના વિચારો સમજવા પણ એટલા જ જરૂરી છે. આપણે થોડુંક વાંચી જઈએ. ટૂંકમાં નાર્કોસિઝમ એટલે કે આત્મમુગ્ધતા, પેલું રામ તેરી ગંગા મેલીનું એક ગીત છે, मैं ही मैं हूं दूसरा कोई नहीं, मुझको देखोगे जहां तक मुझको पाओगे वहां तक, कारवों से आसमां तक, इस जमी से आसमां तक, मैं ही मैं हूं, मैं ही मैं हूं. આને આત્મમુગ્ધતા કહેવાય. એને પોતાના જેવું સુંદર કોઈ ભાષે જ નહીં, એને પોતાના જેવો ઇન્ટેલિજન્ટ કોઈ લાગે જ નહીં. એ પોતાની જાતને ભગવાન સમજતો હોય, પોતાની જાતને ગોડ માનતો હોય, પોતાનાથી કોઈ ભૂલ થાય જ નહીં. પોતાની પાસે છે, કોઈની પાસે નથી, એટલો ઇગોઇસ્ટિક માણસ હોય. એ મહાનતાના વિભ્રમમાં પીડાતો હોય છે, અને આવી વ્યક્તિ ક્યારેય કોઈને પ્રેમ નથી કરી શકતી. હા, પ્રેમરૂપી બોમ્બ ફેંકી શકે છે, જેને કહેવાય કે ઇમોશનલી બ્લેકમેલ કરી શકે છે.
આવી વ્યક્તિ ગોળીઓ ખાઈ જાય 5-6 તમારી પાછળ, કે આપઘાત કરે, તો પણ એવું માનવાનું નહીં કે એ તમારી પાછળ પાગલ છે. એ પોતાની જીદની પાછળ પાગલ હોય છે. પ્રેમમાં ક્યાંય પોઝિટિવનેસ નથી હોતી, પ્રેમમાં ક્યાંય ચોકીદારની જેમ ચોકી કરવાની નથી હોતી, પ્રેમમાં જતું કરવાનું હોય છે. અને આવી જે વ્યક્તિ હોય છે એ ખરેખર પોતાને જ પ્રેમ કરતી હોય છે. એ ખાલી એવો દેખાવ કરે છે કે તમને પ્રેમ કરે છે. જે રીતે આપણે કોઈ પર્વત ઉપર જઈને જોશથી રાડું પાડીએ અને સામેથી જે બોલ્યા હોય, જેમ કે હું તને ચાહું છું, નેહા હું તને ચાહું છું, અને એના જે પડઘા સંભળાય છે, એવું કંઈક આ લોકોનું વર્તન હોય છે. એ પોતાના શબ્દોને વાગોળે રાખે છે. એ પોતાના અને પોતાના પ્રેમમાં હોય છે. તમે થોડાક એને ગમી ગયા, પરંતુ એ એટલી બધી સોમેનશીપ કરશે કે ભાઈ તારા વગર તો હું રહી શકું એમ જ નથી, હું તારામય છું. એ રસ્તે ચાલતો જાતો હશે, મોબાઈલમાં ગીત સાંભળતો હશે, અને સામે કોઈ મોલમાં એને કાચ સામે ભટકાઈ જશે, તો એ એની પ્રેમિકાને કે એના પ્રેમીને ફોન કરીને એમ કહેશે કે હું તારા વિચારોમાં હતો અને ભટકાઈ ગયો અને મને તમ્મર ચડી ગઈ અને મારું માથું ફૂટી ગયું. એટલે આટલા બધા એ લોકો જુઠ્ઠા બોલા પણ હોય છે. આવા વ્યક્તિઓથી ક્યારેય પ્રભાવિત થવું નહીં, કારણ કે આ લોકો આત્મમુગ્ધ હોય છે. એ લોકો ખરેખર પોતાની જાત સિવાય કોઈને પ્રેમ કરી શકતા નથી. તમને થોડાક તમે એને ગમી ગયા હોય તો એ એટલા બધા ઇમોશનલી તમારી હારે એટેચ થઈ ગયા છે એવું તમને દેખાડશે કે તમારા વગર એની કોઈ જિંદગી જ નથી, તમારી વગર એને ચાલી શકે એમ જ નથી. જેને કહેવાય ઇમોશનલ અત્યાચાર તમારી ઉપર કરશે. એ સામ દામ દંડ ભેદ ગમે એવી જીદ કરીને, તમને અપમાન કરીને તમને ઝુકાવવા માંગશે. મને પૂછ્યા વગર ગયે જ કેમ? અથવા તો આ વ્યક્તિની માનસિકતા, જે પોતે આત્મમુગ્ધતાથી પીડાય છે, એની માનસિકતા એવી હોય છે કે જે વસ્તુને એના ઉપર, જે વસ્તુ ઉપર એ પોતે હાથ મૂકે, કે જે વ્યક્તિ સાથે સંબંધમાં આવે, એ વ્યક્તિ પોતે સુખી કરે તો જ સુખી થવી જોઈએ. એને કોઈ બીજી વ્યક્તિ સુખી ના કરી શકે. એ સતત આવી જે વ્યક્તિ પોઝેસિવ હોય છે, એની સાથે જોડાનાર એની પત્ની કે જે પતિ હોય છે, એ ગુંગળામણ અનુભવતી હોય છે એક પ્રકારની. કારણ કે ઓવર, જ્યારે વધારે પડતું તમને શીરો ખાઓ ને વધારે ખાંડ નાખી દેવામાં આવે તો તમને તમે શીરો ભાવતો હોય તો એ તમે નથી ખાઈ શકતા ને. જ્યારે કોઈ વ્યક્તિની સ્વતંત્રતા છીનવી લેવામાં આવે, ક્યાં ગઈ તી, શું કરસ, સતત તમે એને સોશિયલ મીડિયામાં પણ એના ઉપર નજર રાખો, કેટલા વાગે એને વોટ્સએપ ચાલુ કર્યું, કેટલા વાગે બંધ કર્યું, એના વોટ્સએપમાં કેટલા નંબરો છે, એ કયા વ્યક્તિના પરિચયમાં છે. કોઈ સાધારણ વ્યક્તિ બિચારી હોય, અભણ સ્ત્રી હોય, અભણ પત્ની હોય, એ આને પ્રેમ સમજી બેસે છે કે મારો પતિ મારું કેટલું ધ્યાન રાખે છે. થોડા પોઝેસિવ, શંકાશીલ છે હો, ક્યારેક ગરમ થઈને મને લાખો પણ મારી લે, મારે શાક લેવા મોડું થયું હોય તો, પણ પાછા આવીને એકદમ રડવા માંડે અને મને જ ભેટે કે સોરી સોરી સોરી, પણ મને તારા વગર હું રહી નતો શકતો, મને એમ થયું કે તું ક્યાં વહી ગઈ, મને છોડીને તો નથી જતી રહી ને. આ એબનોર્માલિટી છે, આ વિકૃત વર્તન છે, અને આ વિકૃત વર્તનને પોષવાની જરૂર નથી કોઈ પણ સ્ત્રીએ કે કોઈ પણ પુરુષે કે કોઈ પણ માણસે.
કારણ કે આ આત્મમુગ્ધતાના લક્ષણ છે. તમારો પતિ તમને લાફો મારે અને પછી રડવા માંડે, પછી સોરી કે, પછી અંગૂઠાઈ પકડે અને પાછું બીજે દિવસે એ જ વર્તન કરે, તો એ વ્યક્તિ ખરેખર કોઈની નથી. એ વ્યક્તિ માત્ર પોતાના અહમને અને પોતાની જાતને જ પ્રેમ કરતી હોય છે. માત્ર એ એક પ્રકારના ઇમોશનલ અત્યાચાર તમારી ઉપર કરે છે, ઇમોશનલ બ્લેકમેલ કરે છે. એના પગે ઠેસ આવશે ને તો એ તમને એમ કહેતા અચકાશે નહીં કે હું તો તારા વિચારમાં હતો ને એટલે મને ઠેસ આવી ગઈ, કારણ કે હું તને બહુ પ્રેમ કરું છું, આઈ મિસ યુ. આવા વ્યક્તિઓથી દૂર રહેવું, અને આવા વ્યક્તિઓ તમને પ્રેમ કરે છે એવું ક્યારેય ન માનતા, કારણ કે આ એક વિકૃત વર્તન છે. થોડું આપણે વાંચી જઈએ. માનવી કલ્પનાશીલ અને સર્જનાત્મક પ્રાણી છે. જીવન રંગીન અને રસપ્રદ બનાવવા માટે નવી નવી બાબતો એ શોધ્યા જ કરે છે. જાતીય ઉત્તેજના અને જાતીય સંતોષની બાબતમાં પણ માનવી કલ્પનાશીલ અને સર્જનાત્મક રહ્યો છે. પતિ પત્ની વચ્ચેના જાતીય સંબંધ સમાજ માન્ય જાતીય વર્તન છે, પરંતુ ઘણા માણસોને નથી તેમાં કોઈ વૈવિધ્ય લાગતું કે નથી કોઈ રોમાંચ મળતો. પોતાની કામવૃત્તિ સંતોષવા માટે તેઓ જાત જાતની યુક્તિ પ્રયુક્તિઓ શોધી કાઢે છે. આમાંના કોઈ જાતીય સંતોષના પાત્રમાં વૈવિધ્ય લાવે છે, તો કોઈ પોતાની કામવૃત્તિ સંતોષવાની રીતમાં વૈવિધ્ય લાવે છે. કેટલાકને પરસ્ત્રી ગમનમાં જ આનંદ આવે છે, તો કેટલાકને સજાતીય કામુકતામાં, તો કેટલાકને પરપીડનમાં એટલે કે કોઈને દુઃખ પહોંચાડીને વિકૃત આનંદ મેળવવો, તો કેટલાકને સ્વપીડનમાં એટલે પોતાની જાતને સજા આપવી, આપઘાત કરવાનો પ્રયત્ન કરવો, છાતી કૂટવી, સતત સામેના વ્યક્તિને થી એને પોતાને કેટલું નુકસાન થયું છે, ભેંકણો તાળીને રડવું, ગાયબ થઈ જવું 4-5 કલાક સુધી, એને સ્વપીડન કહેવાય. જાતીય સંતોષ મળે છે. કેટલાકની જાતીય ભૂખ નાના બાળકો દ્વારા જ સંતોષાય, તો વળી કેટલાક અપવાદરૂપ કિસ્સાઓમાં તો વ્યક્તિ સબ સાથે પણ સંભોગ કરે છે. માઇકલ જેક્સન, જે બહુ સારો ડાન્સર છે, બધા નામથી પરિચિત હશો, એનામાં એક પ્રકારની એબનોર્માલિટી હતી કે એ નાના બાળકોની સાથે સંભોગ કરતો હતો અને એ બાળકોને સતાવતો હતો, રડાવતો હતો, એ ગુદા મૈથુન કરતો હતો, અને એ આવી રીતે પરપીડન વૃત્તિથી બીજાને પીડા આપીને સેક્સ એન્જોય કરતો હતો. એના ઉપર આ પ્રકારના ગુનાઓ પણ લાગુ પાડવામાં આવ્યા હતા અને સાબિત પણ થયા હતા. આ પ્રકારનું વર્તન અગાઉ જાતીય વિકૃતિ અથવા તો જાતીય વિચલન તરીકે ઓળખાતું હતું. જેમ્સ કોલ્મેન અને અન્ના અને ફ્રોઈડના સંશોધનો, એના પુસ્તકોમાં પણ ઈસવીસન 1976ની આવૃત્તિમાં આ જે વિશિષ્ટ વર્તન એક પ્રકારનું વિચલિત વર્તન ગણી શકાય. જાતીય વિચલન એટલે કે જુદું અથવા તો વિશિષ્ટ જાતીય વર્તન જે સામાજિક ધોરણો કે કાયદાઓ દ્વારા મંજૂર કરેલી પ્રચલિત વર્તન તરેહોને અનુસરતું ન હોય તેવું વર્તન. દાખલા તરીકે ગુદા મૈથુન. આપણા સમાજમાં પણ આ પ્રકારની વિકૃતિઓ જોવા મળે છે. આ પ્રકારના કેસ સ્ટડીઓ પણ મેં અભ્યાસ કરેલા છે. જાહેરમાં કોઈ અભિનેત્રીનું નામ નથી લેતી, એને આ પ્રકારનો કેસ કરેલો કે મારે છૂટાછેડા જોઈએ છે, કારણ કે મારા હસબન્ડને ગુદા મૈથુનમાં જ રસ છે અને એ મારા માટે પીડાજનક છે. અને એક મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે
હું તમને એ વાત કહી રહ્યું છું કે ખરેખર ગુદા મૈથુન એ ખૂબ પીડાજનક હોય છે સ્ત્રી માટે કે પુરુષ માટે. ગે હોય તો પુરુષ માટે, અને સ્ત્રીની સાથે કે પોતાની પત્ની સાથે પણ જે લોકો ગુદા મૈથુન કરે છે એ ખરેખર સ્ત્રીઓને પીડા આપે છે. સ્ત્રીઓને એમાં કોઈ એની જાતીય વૃત્તિ સંતોષાતી હોતી નથી, પરંતુ એ ગુલામી અવસ્થામાં અને પોતાના પતિને બહુ પ્રેમ કરતી હોવાથી અથવા તો પોતાના પતિથી ખૂબ જ ડરતી હોવાથી એનો વિરોધ કરી શકતી નથી. પરંતુ જે લોકો આવી ગુદા મૈથુનનો ભોગ બને છે એ લોકોને એક ધ્રાસકો પડી જાય છે, એક બીક એનામાં ક્રિએટ થાય છે. એ જેવી બેડરૂમમાં જાય છે એટલે, અને એ ધ્રાસકો પડવાથી એને બીપીની તકલીફ પણ થઈ જાય છે અને એને ડાયાબિટીસની તકલીફ પણ થઈ જાય છે. અને આ બે તકલીફ ન થાય તો પણ એને ગુદા મૈથુન વારંવાર કરાવવાથી એ સ્ત્રીને હરસ થઈ જાય છે. એને એ ટોયલેટ જવાની જગ્યાએ મસા થઈ જાય છે. એ જે યોની ભાગ અને જે ગુદા ભાગ વચ્ચેની એક પાતળી ચામડી હોય છે એ તૂટી જાય છે અને એ સ્ત્રીનું જે અંગ જે છે એ અંદરથી આખું ચૂથાઈ જાય છે. આને બળાત્કાર કહેવાય. અને આવા વિકૃત માનસના પુરુષો જે છે એ પોતાની આ પ્રકારની વૃત્તિ સંતોષીને પોતે બીજા બધા કરતા બહુ મહાન અને સ્ટ્રોંગ પુરુષ છે એવી પોતાની ઇમેજ પોતાની પત્ની કે અન્ય સ્ત્રી આગળ ઊભી કરતા હોઈએ છે. અને રેડ લાઇટ એરિયામાં પણ આનું પ્રમાણ, અને ખરેખર આનાથી એઇડ્સ પણ થાય છે. આવું અનૈતિક અને અસ્વાભાવિક અપ્રાકૃતિક સેક્સ કરવાથી વ્યક્તિને શારીરિક અને માનસિક બંને પ્રકારનું નુકસાન થાય છે અને ઘણીવાર એઇડ્સ જેવા રોગનો પણ આ વ્યક્તિ ભોગ બને છે. સામૂહિક સેક્સમાં પણ આ પ્રકારની બ્લુ ફિલ્મો દેખાડવામાં આવે છે તમને ઉશ્કેરવા માટે. તો આવી બ્લુ ફિલ્મોથી દૂર રહેવું. ટૂંકમાં સામાજિક ધોરણો કે કાયદા દ્વારા મંજૂર કરેલી પ્રચલિત વર્તન તરેહોને અનુસરતું ન હોય તેવી વ્યાખ્યા આપવામાં આવી હતી. સામાજિક ધોરણો જૂથ, સમાજ, દેશ કે સંસ્કૃતિ પ્રમાણે બદલાતા રહે છે. તેથી એક પ્રકારનું જાતીય વર્તન એક સમાજમાં સમાજ માન્ય અને સમધારણ ગણાય, તે જ વર્તન બીજા સમાજમાં વિકૃત પણ ગણાય. ઇનિસ બીગ નામના એક ટાપુ ઉપર વસતી આદિવાસી પ્રજામાં ચુંબન દરમિયાન સ્ત્રી પુરુષની જીભનો પરસ્પર સ્પર્શ થવો અથવા તો સંભોગ દરમિયાન સંપૂર્ણ નગ્ન થવું તે જાતીય વિકૃતિ ગણાય છે. ખરેખર આ જાતીય વિકૃતિ નથી, પરંતુ જાતીય વિકૃતિ ગણાય છે. જ્યારે પાશ્ચાત્ય સમાજમાં આવી રતિક્રિયા ખૂબ જ સામાન્ય ગણાય છે અને વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એક જ સમાજના જુદા જુદા આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્તરોમાં પણ જાતીય ધોરણોમાં વૈવિધ્ય જોવા મળે છે. લુરિયા અને રોસ જેવા મનોવૈજ્ઞાનિકો જાતીય વિચલન કે વિકૃતિને જાતીય વૈવિધ્ય જેવો શબ્દ પ્રયોગ સૂચવે છે, જે ખરેખર આપણને મિસગાઈડ કરે છે. આ સંદર્ભમાં જુઓ તો જાતીય વૈવિધ્ય એક એવી જાતીય પ્રવૃત્તિ છે કે જે વિજાતીય સંભોગની અવેજીમાં પસંદ કરવામાં આવે છે, અથવા તો જેમાં
જાતીય ઉત્તેજના પેદા કરવા માટે અસામાન્ય રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. એબનોર્મલ સાયકોલોજી એન્ડ મોડર્ન લાઈફની આધુનિક આવૃત્તિમાં વિવિધ પ્રકારના જાતીય વર્તનને 4 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એમાં પહેલું છે જાતીય વૈવિધ્ય, જેમાં નીચેના અપકામુખ વર્તનને નો સમાવેશ થાય છે, એટલે કમર નીચેના ભાગનો. વસ્તુરતિ, વિજાતીય વેશ ધારણ કરવો, દર્શન રતિ, અશિષ્ટ પ્રદર્શન વૃત્તિ, પરપીડન વૃત્તિ, જાતીયતા, સ્વપીડન. ટૂંકમાં એના વિશે બહુ ડિટેલ્સમાં જવાની જરૂર નથી, લગભગ બધાને ખબર હશે. બીજું છે લિંગ તાદાત્મ્ય અંગેની વિકૃતિઓ, જેમાં બાલ્યાવસ્થાની લિંગ તાદાત્મ્ય વિકૃતિ અને પરિવર્તન અભિમુખતાનો સમાવેશ થાય છે, જે ચાઇનીઝ સેક્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આપણા ઇન્ડિયન કલ્ચરમાં ભારતના લોકો એને ચાઇનીઝ સેક્સ કરે છે, મુખ મૈથુન જેમાં હોય છે. એ પછી છે જાતીય સતામણી, જેમાં બાળ રતિ, બાળકોની સાથે સંભોગ કરવો, સગોત્ર, જાતીયતા, બળાત્કાર અને પ્રાણીઓ સાથે સંભોગ કરવો, એ બધી વાત સમાયેલી છે. એ પછી છે જાતીય અપકાર્ય, જેમાં જાતીય ઈચ્છા, ઉત્તેજના અને પરાકાષ્ઠાની તકલીફો અને પીડાજનક સંભોગનો સમાવેશ થાય છે. અને ઘણા વિકૃત માણસો એવું માનતા હોય છે, મૂર્ખાઓ, કે જ્યારે પીડા થાય તો જ મજા આવે. એટલે પીડા અને સેક્સ વચ્ચે કોઈ ડિફરન્સ સમજતી નથી. જો મારા વાલા મિત્રો જે મને સાંભળી રહ્યા છે, લગ્ન પહેલા તમે ક્લિનિકલ સાયકોલોજી કે જાતીય મનોવિજ્ઞાન જેટલું સમજી લ્યો એ વધારે સારું છે. લગ્ન પછી એ તમને કામ લાગશે. શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. આપણે માણસ છીએ, આપણો ધર્મ શું કહે છે? આપણો ધર્મ તો એમ કહે છે કે સંભોગ શા માટે કરવો જોઈએ, લગ્ન શા માટે કરવા જોઈએ, તો એના જવાબમાં આપણે લગ્નને એક બંધન તરીકે સ્વીકાર્યું છે, લગ્નને એક ધાર્મિક બાબત સાથે જોડીને આપણે વિચાર કર્યો છે. અને આપણા શાસ્ત્રમાં, આપણા બંધારણમાં પણ લગ્ન એ જન્મ જન્મનું બંધન છે. બરાબર, એક ભવનું નહીં. એટલે આપણામાં છૂટાછેડાના કેસો ઓછા બને છે, પરંતુ આજે આપણે આપણા ધર્મને ભૂલતા જઈએ છીએ. એટલે છૂટાછેડાના કેસો અને લગ્ન પછીના પણ જાતીય સંબંધો ને આપણે લીલી ઝંડી આપી દીધી છે ને લગ્ન પહેલાના તો હવે પૂછવાનું જ નહીં. તો આ બધી જ વસ્તુ જ્યારે તમે ફ્રી સેક્સમાં માનો છો ત્યારે એબનોર્માલિટી આવવાની જ. આ એક વિકૃતિ છે. ફ્રી સેક્સ કરવું એક વિકૃતિ છે. એનાથી આપણું શરીર જે છે એ ડિસ્ટર્બ થાય છે. તમે ભલે ગમે એટલા હાઈલી ઇન્ટેલિજન્ટ હોય, તમને એવું લાગે છે કે હું રેડ એરિયામાં 2 કલાક જઈને પછી સરસ મજાનો મારો બિઝનેસ કરીશ, કે હું બિઝનેસ ટૂરમાં જઈશ ને ત્યાં જ આ વાત પૂરી કરીને આવીશ. બિઝનેસ ટૂરે થઈ ગઈ, ડીલિંગે થઈ ગયું અને આપણે મજાએ કરી લીધી. ના, એ વસ્તુ એબનોર્માલિટી આપે છે. એ વસ્તુ તમને ગિલ્ટી ફીલ કરાવશે. એ વસ્તુ તમને માનસિક રીતે નબળા પાડે છે. એ વસ્તુ તમને ડિપ્રેશન આપે છે. અને તમે ભલે ગમે એટલા ઇન્ટેલિજન્ટ હોય, તમે અહીંયાથી બેલેન્સ કરી લેશો, પણ તમારું જે આ શરીર છે, તમારી જે આ ઓરા છે, શરીર બહારનું પણ એક મનોમય જે શરીર છે, એ કોઈ વ્યક્તિના સ્પર્શને ભૂલતું નથી. એટલે જ આપણા સનાતન ધર્મમાં સ્ત્રીઓ બહાર નોકરી કરવા નહોતી જતી,
કારણ કે સ્ત્રીઓ બહુ કોઈના કોન્ટેક્ટમાં જ નહોતી આવતી, બહુ કોઈના સંપર્કમાં જ નહોતી આવતી. આવતી હતી તો એ એક ગુરુ તરીકે, ગાર્ગી. નૃત્યાંગના પણ પોતાની મર્યાદા ચૂકતી નહોતી. એ નૃત્ય જેને દાસી પ્રથા કહીએ છીએ, એમાં કોઈ શરીરના સંબંધો નહોતા. અનેક જે પ્રકારો છે, ભરતનાટ્યમ માની લ્યો, ઓરિસ્સી નૃત્ય માની લ્યો, તો એ રૂપાંતરિત પ્રક્રિયા છે. એ સેક્સ કે ક્રોધને રૂપાંતર કરવાની પ્રક્રિયા છે. એમાં પણ સેક્સને મહત્વ આપવામાં આવતું નથી. સેક્સ ક્યારે કરવું જોઈએ? લગ્ન ક્યારે કરવા જોઈએ? પ્રજોત્પત્તિ માટે, વંશ તમારો જાળવી રાખવા માટે, તમારી વૃત્તિ જે છે એના માટે નહીં. ખોરાક શા માટે આપણે લઈએ છીએ? ખોરાકને ટકાવી રાખવા માટે. આ જીભડીને તો બધા સ્વાદ બહુ ગમે, પણ જીભ વધારે પડતું તેલવાળું, ખાટું, ખારું, તીખું ખાય તો શું હાલત થાય છે એ ખબર જ છે. રામદેવના આશ્રમમાં આપણે જવું પડે અને ત્યાં પછી બાફેલી દાળ, સવારે 2 અંજીર, 2 કાજુ, 2 બદામ, બસ આટલું જ આપે. સાંજે પોપૈયું ખાઈને સૂઈ જવાનું. શા માટે? કોઈ ભૂખથી મરતું નથી, વધારે પડતું ખાવાથી લોકો મરે છે. જ્યારે તમે તમારા જુદા જુદા સ્વાદને કંટ્રોલમાં ન રાખી શકો, ત્યારે જે તમે ખાઉધરા થઈ જાઓ છો. ઘણા લોકો ડિપ્રેશનમાં હોય તોય ખાઉધરા થઈ જાય. ઘણા લોકો બહુ ખુશ થાય તોય ખાઉધરા થઈ જાય. ઘણા લોકો ફ્રીજમાં પડ્યું ન રહે એટલે ખાઉધરા થઈ જાય. ઘણા થોડુંક વૈધું હોય એટલે ખાઉધરા થઈ જાય. ઘણા 3 દિવસ સુધી આળસ પ્રકૃતિ હોય, આળસુ પ્રકૃતિના, રાંધીને 3 દિનનું રાખી મૂકે, લોટ બાંધીને રાખી મૂકે એટલે ખાઉધરા થઈ જાય. ભૂખ ન હોય પણ 12 વાગે ઘણી વાર એવું થાય કે ભાઈ આજે 1 વાગી ગયો પણ ભૂખ નથી, નહીં ખાવ. ખાવ એ એબનોર્માલિટી છે. તમે તમારી જાતને કહો, 1 વાગી ગયો મને ભૂખ નથી લાગી, હાય હાય લે, તોય ખાવું તો પડશે જ ને, થોડું તો થોડું. પાછા તમારી પત્ની કે તમારા પતિએ તમને આગ્રહ કરે કે યાર બકા, બેબી જમવા બેસી જા ને, 2 વાગી ગયા. પણ બેબીને પેટમાં સારું નથી તો કે ના થોડુંક જમી લે, એટલે બેબીનું પેટ વધારે ખરાબ થાય. ભૂખ ન લાગે ત્યાં સુધી ખાવું નહીં. પાણીની તરસ ન લાગે તોય પાણી પી લેવું, પણ ભૂખ ન લાગે ત્યાં સુધી ખાવું નહીં. અને છતાંય તમને જો એ ખાવાની ટેવ પડી જાય તો એ ભોજન વિકૃતિઓમાં હું એનું ડિસ્કશન કરીશ. એ પછી જે બીજો પ્રકાર જે છે એ અપકામુકતા. અપકામુકતાના વર્ગમાં એવી બીમાર જાતીય વર્તન તરાહોમાં સમાવેશ કરવામાં આવે છે કે જેમાં પૂર્ણ જાતીય સંતોષ મેળવવાને માટે વ્યક્તિ અસામાન્ય પદાર્થો, કામ ક્રીડાઓ કે પરિસ્થિતિઓના આશરો લે છે. આમ તો બધા જ માણસો જાતીય જીવનમાં નવીનતાનો રોમાંચ અનુભવવા માટે જાત જાતના લૈંગિક પ્રયોગો કરે જ છે, પણ અપકામુકતા વિકૃતિઓ ધરાવતી વ્યક્તિઓને જાતીય સંતોષ માટે આવા વિચલનો અનિવાર્ય બની જાય છે. જો તેઓ આવું અપકામુકતા વર્તન ન કરે તો જાતીય પરાકાષ્ઠા અનુભવી શકતા નથી. ઘણા પુરુષોને એવી ટેવ હોય છે તો જ એનું જે લિંગ જે છે એ ઉત્તેજિત થાય જો એ દારૂ પીવે, જો એ એવી બ્લુ ફિલ્મ જોવે, કે જો એ પોતાની સ્ત્રીને બટકા ભરે કે એને પીડા ન થાય ત્યાં સુધી એનું લિંગ ઊભું ન થાય. બરોબર? તો કેટલાકના કિસ્સાઓમાં તો આવું કરવાનું માનસિક દબાણ એટલું બધું તીવ્ર હોય છે કે દિવસમાં અનેક વખત તે કરીને જાતીય રાહત અનુભવે છે. હસ્ત મૈથુન અથવા તો બાથરૂમમાં જઈને ઘણા પુરુષો હોય એ પોતાની રીતે જ જે આત્મમુગ્ધ પુરુષો જે છે, જે
પોતાની સ્ત્રીને સંતોષ આપી શકતા નથી, અથવા તો જે લઘુતા ગ્રંથિથી પીડાય છે કે પોતાનું પેનિસ જે છે એ બહુ નાનું છે, એટલે પોતાનું પેનિસ જે છે એ સ્ત્રીની યોનિમાં એ ક્યારેય નાખતા જ નથી, એને જુદી રીતે એ સંતોષ આપી દે છે, વાઇબ્રેટ દ્વારા કે બીજા કોઈ સાધનો દ્વારા, પણ એ પોતાનું જે છે એ પેનિસનો ઉપયોગ કરતા નથી. આ પણ એક જાતની વિકૃતિ છે. કેટલીક વાર આવા માણસો એટલા જ અંગત રીતે આવું વર્તન કરે છે કે ક્યારે તેઓ અન્ય વ્યક્તિઓને છેતરીને પણ ઈચ્છા કે અનિચ્છાએ ભાગીદાર બનાવી તેનો જાતીય ગેરલાભ લે છે. જાહેરમાં એ તમને બેન બનાવશે, માથે હાથ ફેરવી લે, તમારી યારે જેને કહેવાય ને કે ફ્લર્ટ કરે, અને તમારી યારે સંભોગ પણ કરી લે, ને પછી બીજે દિવસે તમારી યારે માફી માગી લે, અને પોતે બહુ સારો છે, આવું કોઈ દિવસ કરતો નથી, પરંતુ ભૂલમાં થઈ ગયું તો માફ કરી દેવા વિનંતી, અને આવી ભૂલ પાછી એને વારંવાર થાય છે. એટલે એક બાજુ એ આપણને મિસગાઈડ કરે છે, એ એવું કબૂલતી નથી કે હું તને પ્રેમ કરું છું, કે મને તારી સાથે મજા આવી, પરંતુ તારે ના પાડવી જોઈએ ને, મને તો દારૂ પીધો તો એટલે મારાથી ભૂલમાં થઈ ગયું, તો આને પણ વિકૃતિ કહેવાય. અપકામુક વર્તન ભાત મુખ્યત્વે પુરુષોમાં વધારે જોવા મળે છે. સ્ત્રીઓમાં કોઈક એકલ દોકલ કિસ્સાઓમાં જ અપવાદરૂપ હોઈ શકે. આ પ્રકારના વિલિત વર્તનનું નામાભિધાન જે છે એ 1925માં થયેલું છે, જેને મેન્યુઅલ મુજબ અપકામુકતા કહેવામાં આવે છે, જેમાં કે જાતીય પદાર્થ વિકૃતિ. આ એક જાતીય વિકૃતિ છે કે જેમાં શરીરનો કોઈ ભાગ કે અન્ય કોઈ પદાર્થ વ્યક્તિમાં જાતીય ઉત્તેજના પેદા કરે. આવી વિકૃતિના બે પેટા વિભાગો છે. જ્યારે શરીરમાં કોઈ હાથ, પગ, સ્તન જેવા ભાગોનું દર્શન કે સ્પર્શ વ્યક્તિને ઉત્તેજિત કરે, ત્યારે તેને જાતીય અંગ વિકૃતિ કહેવામાં આવે છે. એની જો અતિશયોક્તિ હોય તો જ વિકૃતિ હોય, બાકી એ નેચરલ છે. પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં વિજાતીય વ્યક્તિની સાથે સંકળાયેલ કોઈ વસ્તુ કે ચીકણો પદાર્થ ઉશ્કેરાટ પેદા કરતા હોય છે, તેને જાતીય પદાર્થ વિકૃતિ કહેવામાં આવે છે. આ વિકૃતિ મોટા ભાગે પુરુષોમાં જોવા મળે છે. એ પછી છે ઉત્તેજિત કરી શકે તેવા પદાર્થની યાદી બનાવવા જોઈએ તો ઘણી લાંબી થઈ જાય. વિજાતીય વ્યક્તિના વાળ, ઘરેણા, રૂમાલ, મોજા, સ્પર્શ, જો મોજામાં એની ગંધ હોય એટલે, જૂતા જે આપણને ઉલટી થઈ જાય એવું એને ગમતું હોય છે, અને વિશેષ કરીને અંદરના ભાગમાં પહેરવાના અંડરવેડ, નિકર, સેનેટરીઝ, નેપકિન જેવા વસ્ત્રો કે જેનો સંબંધ વિજાતીય વ્યક્તિ સાથે હોય, તેમાં પુરુષને ખૂબ રસ પડે છે. વ્યક્તિ આવી વસ્તુઓમાં સ્પર્શ કરીને, સૂંઘીને, ચૂસીને કે ચુંબન કરીને પોતાના જનન માર્ગો સાથે ઘસીને જાતીય આનંદ મેળવે છે. આવી ચીજો રાખીને તે હસ્તમૈથુન પણ કરે છે. અને તમે જો ફેસબુકમાં પોતાનું જ બ્લુ ફિલ્મ બનાવીને એ સોશિયલ મીડિયામાં પણ ભૂલમાં ફરતું કરી દે છે. હસ્તમૈથુન કરતા કરતા જાતીય દીવા સ્વપ્નોની મોજ માણે છે. દરેક વ્યક્તિની પોતાની અમુક ખાસ પસંદગીની વસ્તુઓ હોય છે. ઘણા આંખે પાટા બાંધીને પોતાની પત્ની સાથે સંભોગ કરે છે, અને એવું માને છે કે હું ઐશ્વર્યા રાયની સાથે સંભોગ કરું છું, જેની સાથે સાહચર્ય કેળવે છે. આવી ચીજો મેળવવા માટે ચોરી કે આકર્ષણનો માર્ગ પણ અપનાવે છે, અને પછી તે ચીજનો સંગ્રહ પણ કરે છે. પોતાની જાતને હેન્ટર મારવા અથવા તો સામેના પાત્રને નખોડિયા ભરવા, આ બધું જ વિકૃત વર્તનમાં આવે. બરોબર. એક કિસ્સામાં એક યુવાને સ્ત્રીઓની સેંકડો નિકર એકઠી કરી હતી. અંતે એકવાર તે ચોરી કરતા ઝડપાઈ
ગયો હતો. આવા કિસ્સાઓમાં ચોરી કરવાનું જોખમ પોતે જ જાતીય ઉત્તેજનાને પ્રબળ બનાવે છે. એટલે કંઈક જોખમકારક હોય તો જ એને મજા આવે. છુપ છુપ કે મિલને સે મિલને કા મજા તો આએગા, એ ગીત જેવું. ચોરવામાં આવતી વસ્તુઓનું મૂલ્ય કોડીનું પણ નથી હોતું, બરાબર, પણ સ્ત્રીઓની ખાનગી વસ્તુઓની ચોરી એક પ્રકારનું જાતીય ઉશ્કેરાટ પેદા કરે છે. ચોરી કરવાના ઉન્માદ આ વર્તનને, જેમાં વ્યક્તિ પોતાની જાતને નુકસાન પહોંચાડતી હોય છે, તો આ પ્રકારની વૃત્તિથી પીડાતા જે પુરુષો, જેને મનોજાતીય રીતે અપરિપક્વ હોય છે અને પુરુષાત્મકતા એનામાં અવિશ્વાસ અને જાતીય ભયને લીધે તેઓ વિજાતીય સંબંધોથી દૂર રહે છે. એટલે જે આત્મમુગ્ધ હોય છે, અથવા તો જેને જે લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે, કે જે એવું સતત માનતા હોય છે કે મારા જે ગુપ્તાંગ જે છે એનો બરોબર વિકાસ નથી થયો, એટલે એ કોઈની આગળ ઓપન ના થઈ જાય, પોતાની પત્નીની સાથે પણ એ જલ્દીથી સંભોગ કરતા નથી, ફોરપ્લે કરીને છૂટા પડે છે. ગેબહાર્ડ આવા માણસોની લાક્ષણિકતાઓ પોતાના અભ્યાસને આધારે વર્ણવે છે. એક તો તેનામાં વિજાતીય સંબંધો વિકસાવવાની એક ખામી હોય છે, અને બાળપણમાં છોકરાઓ સાથે રમવાના પ્રયોગો સાપડ્યા નથી હોતા, અને તેઓનું દાંપત્ય પિતા કરતા માતા સાથે વધારે એટેચ હોય છે. અને બીજું, તેમની જાતીય પ્રવૃત્તિ વૈવિધ્યસભર અને વિજાતીય સંબંધોની અવેજીરૂપ ગણાતી હોય છે. એ પછી છે વિજાતીય વેશભૂષા ધારણ કરવી. વિજાતીય વેશભૂષા કે વિમુખ જાતીયતાની વિકૃતિઓમાં વિજાતીય વ્યક્તિના કપડાં પહેરીને તેના જેવો વેશ ધારણ કરીને કામ તૃપ્તિ કરવામાં આવે છે. મોટા ભાગે પુરુષોમાં જોવા મળે છે, બરાબર, જેમાં સ્ત્રીના કપડાં જો હમણાં એક વોટ્સએપ મારા ઉપર આવ્યું, એક પુરુષ એટલો સરસ મેકઅપ કરીને ચણિયા ચોળી પહેરીને તૈયાર થયો, અને નીચે લખેલું હતું નવરાત્રીમાં સાવધાન. એટલે આવી વેશભૂષા સ્ત્રીની પહેરીને પણ કોઈ પુરુષ જે છે એ સ્ત્રીને અડીને કે એની સાથે દાંડિયા લઈને પેર બનાવીને વિકૃત આનંદ મેળવતો હોય છે. વાળમાં પિન નાખે છે, કાન વિંધાવે છે, બરોબર, એટલી હદ સુધી કે છાતીના વાળ પણ સાફ કરીને રબરના સ્તનો પણ ધારણ કરે છે. હેવલોન એનિસ આવી વિકૃતિને ઇમોશનમ તરીકે ઓળખાવે છે. ફ્રાન્સમાં સેવેલિનિયમ ડી ઇમોન નામના એક પુરુષે પોતાની અડધી જિંદગી સ્ત્રીઓનો વેશ ધારણ કરીને વિતાવી હતી. જો જયશંકર સુંદરી હોલ અહીંયા આપણે છે, જયશંકર જે છે એ પોતે નોર્મલ હતા, એબનોર્મલ નહોતા, પછી એવું નહીં માનતા, પરંતુ એ સ્ત્રીનો વેશ ધારણ કરીને નાટકમાં ભાગ લેતા. કારણ કે પહેલાના વખતમાં સ્ત્રીઓ નાટકમાં ભાગ ન લઈ શકતી, અથવા તો અમુક જૂજ પ્રમાણમાં સ્ત્રીઓ જ નાટકમાં કામ કરતી, કારણ કે નાટક નામની કલા છે એને ચારિત્ર સાથે જોડવામાં આવતી. એટલે જે કેરેક્ટરનું સ્ત્રીઓ હોય અથવા જે વેશ્યા હોય એ જ નાટકમાં કામ કરતી, બરોબર. સારા ઘરની સ્ત્રીઓ નાટકમાં ભાગ ન લઈ શકે એવું માનવામાં આવતું. એ સમાજમાં જયશંકર પોતે સ્ત્રીનું કેરેક્ટર કરવા માટે સ્ત્રીનો વેશ ધારણ કરતા, અને પ્રેક્ષકોને ખબર પણ ન પડતી કે આ એક પુરુષ છે. પણ એ એબનોર્માલિટી નહોતી, એ માત્ર એક કેરેક્ટર કે એક પાત્ર પૂરતી જ વાત હતી. ફ્રાન્સના બીજા એક ફ્રાન્સકોઈ ડી ચોઇઝી નામના પુરુષે 18 વર્ષની ઉંમર સુધી સ્ત્રીઓના કપડાં પહેર્યા હતા. અને પોલેન્ડમાં પણ એક પુરુષ સ્ત્રીના કપડાં પહેરીને પેટના ભાગમાં કપડાનો ડૂચો ભરાવીને ગર્ભવતી હોય તેવો વેશ ધારણ કરતા પકડાઈ ગઈ હતી.
સ્ત્રીવેશ ધારણ કરવાની પ્રવૃત્તિ જ તેમને જાતીય ઉત્તેજના કે જાતીય સંતોષ મેળવવા માટે પૂરતી હોય છે. આમ છતાં કેટલાક પુરુષો સાથે હસ્તમૈથુન પણ કરતા હોય છે, તો કેટલાક આવો વેશ ધારણ કરીને અન્ય સ્ત્રી સાથે સંભોગ પણ કરતા હોય છે. વધારે જે વિકૃતિઓ છે એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈ જશું. અને મહેરબાની કરીને એબનોર્મલ સાયકોલોજી અથવા તો જેને કહેવાય કે સાયકોપેથોલોજી જે પુસ્તક છે અવેલેબલ, એ વાંચવા માટે લોકોને નમ્ર વિનંતી છે, સ્ટુડન્ટોને.